જસદણ તાલુકાના આટકોટ ખાતે થયેલ દુષ્કર્મ અંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદ મુજબ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણીએ વિદ્યાર્થીને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતે ગુનો નોંધીને પીઆઈ રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે તેમજ આરોપીઓને શોધવા માટે એલસીબી, એસઓજી અને આટકોટ પોલીસે ટીમો બનાવીને જુદી જુદી જગ્યાએ તપાસ શરૂ કરી દીધી છે। હાર્દિક ચોવટિયા આ મારી ભત્રીજી છે અને આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી તે જંગવરના છે અને આ પરેશભાઈ વિરનગરના છે। તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા ધમકાવીને લઈ જતા, તું નિશા ભણવા ન જતી, ત્યાં અન્ય રૂમમાં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા, પણ આ અમને કંઈ શક્તિ નહોતી। પણ છતાં ઓલો ભાઈ છે મધુભાઈ તે હમણાં સુરત ગયો હતો આની પાછળ, એને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને, એટલે એના પપ્પાની કોઈ બી ગયા હતા એટલે જ અમારે આવવું પડ્યું છે। અને આપણે અહીં રજૂઆત કરી દીધી છે, પોલીસ ફરિયાદ કરી દીધી છે અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી, નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોઈએ। કારણ કે બળજબરી જ કરતા હતા, હોસ્ટેલમાં વારંવાર લઈ જતા હતા તો બધાને ખબર હતી તો કોઈએ કાંઈ એક્શન તો લીધા નથી। છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને આને બળાત્કાર કરતા, મારી હારે પરાણે બધું કરાતો, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપ ને એવું બધું કરેલું છે। અને મને હને એવી ધમકી આપેલી, મારો ફોન આજ કેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું એને જાણ હતી કે આ બધું થાય છે એમ। મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને। હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મને રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર, એ 5માં ઉપર લઈ ગયા હતા કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને એક જ વખત। હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવ ને, જબરજસ્તી મને લઈ જાય। હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપ। એ હોસ્ટેલમાં જ થઈ હતી BCAમાં, પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી 1 થી 2 વખત કરેલું છે ને બધું। એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં સીસીટીવી કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા ને જબરજસ્તી કરતા વારાફરતી। ના, મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી। હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં। અને મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવજે। તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે, તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવજે। આ 2023માં 6 અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી, પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તને બદનામ કરીશ ને, આવું બધું ધમકી આપેલી મને। ના, એવું કંઈ નહીં, એવું કોઈ વસ્તુ નહીં। હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું એને। હા, એને એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડાડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને। મધુ ટાઢાણી એવી ધમકી આપતો મને। આજરોજ તારીખ 25/7/2024ના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય, જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B, 376D, 354A, 504, 506 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે।
તેમજ આ ગુનાની તપાસ IUCAW ના WPI રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન IGP શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે LCB SOG રાજકોટ પોલીસ સ્ટેશન ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે. આમાં ગુનાની તપાસ ચાલે છે.